રાહુલ ગાંધીએ હાથરસ પીડિતોની સાથે મુલાકાત કરી હતી। અલીગઢમાં પીડિતોના ઘરે જઈ અને તેઓને મળ્યા, હાથરસની મુલાકાત પણ કરી હતી। નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને મળશે, હાથરસના અકસ્માતમાં મૃતકના પરિવારજનોને મળ્યા। તો બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો સાથે પણ વાતચીત કરશે। 100થી વધુ લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા હતા। આજે દુર્ઘટના ઘટી તેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા। રાહુલ ગાંધીએ પરિવાર સાથે મુલાકાત કરી, જેમના મોત થયા છે તેમના પરિવાર સાથે મુલાકાત કરી છે। તો અલીગઢમાં પીડિતોના ઘરે જઈ અને તેઓને મળ્યા, તેઓની સાથે વાતચીત કરી, તેઓને આશ્વાસન આપ્યું છે। હાથરસની મુલાકાતે તેઓ જશે અને નાસબાગમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને મળ્યા છે। તો હાથરસના અકસ્માતમાં મૃતકોના પરિવારોને મળ્યા, જે બાદ અકસ્માતમાં ઘાયલ જે લોકો થયા હતા તેઓ સાથે પણ વાતચીત કરી છે। 100થી વધુ લોકો આ ઘટનામાં મોત થયા હતા। તો રાહુલ ગાંધીએ હાથરસ પીડિતોની સાથે મુલાકાત કરી। તો અલીગઢમાં પીડિતોના ઘરે જઈ અને મળ્યા છે, હાથરસની મુલાકાત પણ કરી છે, લોકોને આશ્વાસન આપ્યું છે, લોકો સાથે વાતચીત કરી હતી। નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને પણ મળ્યા અને તેઓને આશ્વાસન આપ્યું છે। હાથરસના અકસ્માતમાં મૃતકોના પરિવારોને પણ મળ્યા હતા। તો અકસ્માતમાં ઘાયલ જે લોકો થયા હતા તેઓની સાથે પણ વાતચીત કરી। 100થી વધુ લોકોના મોત થયા હતા। તો આ સાથે પીડિત પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી, મૃત્યુ પામેલા લોકોના સ્વજનો સાથે પણ મુલાકાત કરી અને તેઓને આશ્વાસન આપ્યું। તો રાહુલ ગાંધી હાથરસ પીડિતોની સાથે મુલાકાત કરી, અલીગઢમાં પીડિતોના ઘરે જઈ અને તેઓને મળ્યા, તેઓની સાથે વાતચીત કરી, આશ્વાસન આપ્યું, લોકો સાથે વાતચીત કરી હતી। આ સાથે લોકોના ટોળા પણ ઉમટ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તા, હોદ્દેદાર પણ હાજર જોવા મળ્યા છે। આ સીધા દ્રશ્યો, જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી। તો બીજી તરફ 100થી વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા હતા, જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી। તો રાહુલ ગાંધીએ હાથરસ પીડિતોની સાથે મુલાકાત કરી, અલીગઢમાં પીડિતોના ઘરે જઈ અને તેઓને મળ્યા, જે બાદ હાથરસની મુલાકાત પણ કરી છે। નાસબાગમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો સાથે પણ મુલાકાત કરી હતી। તો બીજી તરફ હાથરસના અકસ્માતમાં મૃતકના પરિવારજનોને સાથે મુલાકાત કરી છે, તેઓને આશ્વાસન આપ્યા છે। તો 100થી વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા હતા। તો અલીગઢમાં પીડિતોના ઘરે જઈ અને તેઓની સાથે મુલાકાત કરી।